ને આ ખાસ મિત્રો વાત એ વાત કરવાની કે અમારા વિડીયોનું માધ્યમ એ રીતનું બધું હોય છે કે અમે ખાસ એ ધ્યાન રાખીએ છીએ કે અમારા વિડીયો બધા છે ને તમે ફેમિલી સાથે જોઈ શકો ને એવા જ બનાવીએ છીએ. કોઈ એવો શબ્દ પ્રયોગ નહીં કરી કે કાંઈ એવું કાર્ય નહીં કરી કે તમે ફેમિલી સાથે જોતા પણ અચકાવ. કારણ કે અત્યારે યુટ્યુબ ચેનલો તો ઘણી છે પણ મેન ધ્યેય તો એ છે કે તમે અમારા વિડીયો બધા ફેમિલી સાથે જોઈ શકશો. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારો એક નવા વિડીયો સાથે. આજે અમે થોડીક મોમેન્ટ્સ એન્જોય કરવા મેગી બનાવવા વાડીએ જઈ રહ્યા છીએ. મેગીનો બધો સામાન લઈ લીધો છે મનોજભાઈ, ભાવેશભાઈ બાંભણિયા. તો હવે જઈ રહ્યા છીએ વાડીએ. કંઈક રજાના દિવસોમાં એન્જોય કરીને તો મજા જ આવે. એમાં વાડીમાં તમે ભૂખ ન લાગી હોય ને તો લાગી જાય ખાવામાં. તો હવે જઈ રહ્યા છીએ વાડી તરફ. બન્યા રહેજો વિડીયોના અંત સુધી. પડતો નહીં. કાંટા વાગી ગયો ને ભાઈ, એ સારા દિવસો જોઈએ કે બોર થાવ હોય કાંટા વાગે ભાઈ. વાડીએ પહોંચી ગયા છીએ ને મેગી અમે રોજ નથી ખાતા. મેગી લઈને જઈએ છીએ એવું નહીં સમજતા કે આ દીકરા મેગુની જ રોજ ઝપટું કરે છે. પણ આજે તો વળી એમ થાય કે નવરા છીએ કંઈક વાડીએ કંઈક બનાવીને ખાઈ. પ્રકૃતિની મજા લેવી વધારે પડતી. હું જ્યારે નવીરો હોય ને ભાવા ત્યારે વધુ પડતું વાડીએ જ રહી આવું. કારણ કે તમે પ્રકૃતિ સાથે, હું બધા વિડીયોમાં ઘણામાં કહું છું, આ વખતે કહું છું કે તમે પ્રકૃતિ સાથે વધારે પડતા રહો ને એમ દુઃખી ન થાવ કોઈ દિવસ બહુ. નહીતર મનોજભાઈની જેમ દુઃખી થવું પડે. તે ઉડે એ સારું આવે કે એવું થોડું છે. ઝટકા મશીન ચાલુ છે જોજે. હા, ટેકડો નો મરારે. તને કોઈ જડેલું ઝટકા નહીં, કોઈ દી નહીં. આને અત્યારે મારે બહાર જ બનાવી ને. પેલા ઝટકા બંધ કરી દો લેવું. તો હાલો સૂલો બનાવો. તને આવડે ને સૂલો બનાવતા? અહીંયા બનાવી. ઓલા પાણી લીધા છે કે ત્યાં બનાવ્યું ને? આ સૂલો તૈયાર જ છે તો ને. હા તો જા કે ચાલો. પાણી અમે ભરતા આવીએ. લે ખબર નથી કાંઈ. આમ હેઠેલ ઉછું કરી ઈ તો ત્યાંથી જતો પણ ફૂલે મારે નવું પડે આમાંથી મોટું જ ત્યાં જવું પછી વાલો બરાબર. અહીંયા જ બધું મૂકેલું. એ મોટરનું છે. આ દરિયાકાંઠાનો વિસ્તાર અહીંયા છે, દરિયો અહીંયા જ છે. તોય છતાં પણ મીઠું પાણી અહીંયા મળી રહે બહુ સૌભાગ્યની વાત છે. આજુબાજુ બધી વાળા પાણી ભરવા આવે. અરે ઓછા ખાલી એક વાસણ ઉટકતા આવડતા લાગતા ને? વાસણ ઉટકતા આવડતા લાગે. હોસ્ટેલમાં રહી ગયેલો છું ને એવું નહીં સમજતા કે મારો ઘેરે હું ઓલું કરું. હોસ્ટેલમાં રહેતો લોકશાળામાં ભણેલો છો તું? લોકશાળામાં ને ભણેલો, હોસ્ટેલમાં રહી ગયેલો છું. તો પછી થોડું પૂછવું પડે કાંઈ. હોસ્ટેલમાં મજા આવતી, બહુ મજા આવતી. અત્યારે જે ભણતા હોય ને પણ એ ન સારું લાગતું હોય ને આપણે ભણ્યા પછી એમ થાય કે એ દિવસો ખોઈ દીધા આપણે. લાકડું હળી ગયેલું છે પાછો, વજન દેતો ની માથે ટેકો દીન. હું શું ગોખરું હતું? અમુક માણસોને વિડીયો ખબર નહીં પડે ગોખરું એટલે હું. મને ને ખબર ગોખરું એટલે હું. કાંટાળો આવે એ ખડ ગોખરું હોય ને, ગોખરું એને ફૂંકાઈ જાય પછી ભૂકો કરીને માણસ 2 ટાઈમ દિવસમાં લઈને તો શ્વાસની તકલીફ એને વી જાય. એવું? હા. એમનું પોતાનું જ્ઞાન નહીં દેતો ને પાછું. નહીં, પોતાનું. તમે પોતાનું બહુ સમજો. મારું પાણી દેખાય છે બધાને.
પાણી લીધું. પાણી ભરીને જઈએ છીએ અમે વાડી તરફ પાછા. હવે મેગી કોણ તું બનાવી કે હું બનાવું? અડધી તેમ અડધી હું બનાવી. ના આપણે એમ કરીને સ્વાદની ઘાણી ન કરવી હો. બગડી હોય તો કોઈ મારું નામ નહોતું ત્યાં બગાડી એમ અડધી તમારી અડધી મારી. આપણે ઓલો તો કઈ કેહર ની બગડી છે તોય કઈ નહીં કઈ હારી બની હોય તોય નહીં કઈ હું ગેરંટી મારે કહું છું ને. હા વિજયભાઈ તમારા ફૂલ કાઢેવા છે ને મારો ભાઈ. હા હે હા ઈ આરે બનાવે એમ કર્યા કરે. એને જ બનાવવા આપી દેવું આપણે. તો આપણે આવે તો બધું કટિંગ કરી રાખી છે બધું. મરચાં ડુંગળી ટમેટા ને આ ખાસ મિત્રો વાત એ વાત કરવાની કે અમારા વિડીયોનું માધ્યમ એ રીતનું બધું હોય છે. તમે ખાસ એ ધ્યાન રાખીએ છીએ કે અમારા વિડીયો બધા છે ને તમે ફેમિલી સાથે જોઈ શકો ને એવા જ બનાવીએ છીએ. કોઈ એવો શબ્દ પ્રયોગ નહીં કરી કે કાંઈ એવું કાર્ય નહીં કરી કે તમે ફેમિલી સાથે જોતા પણ અચકાવ. કારણ કે અત્યારે યુટ્યુબ ચેનલો તો ઘણી છે પણ મેન ધ્યેય તો એ છે કે તમે અમારા વિડીયો બધા ફેમિલી સાથે જોઈ શકશો. એવું કોઈ ચિત્ર નહીં આવે તમારે કે તમે એવા કોઈ વાક્યો નહીં આવે. હા કે તમે ફેમિલી સાથે જો મસ્કાવ એવું કોઈ અમારું વાક્ય કે અમારું કોઈ ચિત્ર નહીં આવે. ભાવેશભાઈ મસાલો સુધારે છે. પેલું મરસું લીધું. પેલું જ મરસું લીધું. અમારા વિજયભાઈ આવી ગયા છે ધાણી લીન એટલે થઈ રહ્યા બધાને. ઘેરે બનાવેલી ઘેરે બનાવેલી છે. નાસ્તો કરવાનો છે ભૂખ કાઢવાની સુગંધ પણ થશે નહીં. તું સુગંધ જ લેજે ખાલી. ખાવું પડે. હું આખું ને લઈ જાઉં. વિજયભાઈ ધાણી મસ્ત બનાવી છે. ધંધો શરૂ કરો તો સારો હાલ છે તમારો. ધંધો નહીં પણ એક જ ધંધો પકડી રાખવાનો. ટેસ્ટ આવે તમને? મસ્ત છે. ચાલો મિત્રો મેગી બનાવવા વાળીએ. પેલા ડુંગળી આલુ પર વાઈટ કાઢો એટલે બે વાઈટ કાઢો એ ઓલમ કીધું ડુંગળી ફ્રાય કરી નાખો. ફ્રાય મરચા ટમાટર મરચા બધાય તીખું ને મરચું પાછું. હવે એક મરચું હતું એક મરચું તીખું તો મરચું તો તીખું છે ભાઈ, ગીળું ન હોય. ટમાટા રંધાઈ જાય ભાઈ. ટમેટા ભૂલાઈ ગયું. આવી ગયું? હા આવી ગયું તારે. કાઢી નાખો. હા તો ખાધે સારું પડેલા. નહીં તો મેગી બની ગઈ છે. હાસી કે ખોટી જેવી છે એવી સાખી. સ્વાદની ઘાણી કરીને તો આવી જાય તારો વારો હાલ કરે. અરે પણ એક નંબર હો તમે અમારો. હા એક નંબર હો. એક નંબર સ્વાદ છે. ધંધા આપણે એક નંબર હશે ને ભાઈ, બે નંબર થોડા છે. દેખાય ને તોય તારે કોમેન્ટ આવશે કે નહીં હારી બની એમ. કમેન્ટ્સમાં સ્વાદ આવી જાય. બળતું ભાઈ ને કઈ કામ. હાલો મિત્રો મેગી બની ગઈ છે. તો ચાર થાળી ત્રણ જ છે ને ચોથી એમાં પેલી આપી દઉં. બેટા નથી કરતા મિત્રો. તો ખુલ્લી વાડી, આ અમારો મેડો, આ ઝૂંપડી ને પ્રકૃતિ વચ્ચે અમે મેગીની મોજ કરી રહ્યા છે. હું એવું નથી કહેતા કે ભાઈ તમે રોજ મેગી જ ખાજો, પણ આજે અમને મજા આવી છે એટલે આવો વિડીયો બનાવ્યો છે. બધાને હરખા ભાગ પાડે છે પાછો, તું તારા મધાર નહીં લઈ લેતો. મેગી વિજયભાઈ બનાવી છે, ખરેખર સરસ છે. કેવા ખાતર નહીં પણ હકીકત સારી બની છે. તો આશા છે કે તમે ક્યારેક અમારી પાસે આવો વાડીએ પાસે મેગી શીખવા. વિજયભાઈ પાસે આવો મેગી ખાવા, એ તમને મેગી ખવડાવશે. ને અમારી વાડીએ ફ્રી હોય તો ક્યારેક આવો, એન્જોય કરીએ. તો મળીશું હવે આવતા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.